બાળ દોસ્તો, હવે આપણે જોઈશું ચિત્ર વાર્તા. બાળ દોસ્તો, ચિત્ર વાર્તા એટલે શું તમને ખબર છે? ચિત્ર વાર્તા એટલે એક સરસ મજાનું ચિત્ર આપેલું હોય તેના ઉપરથી આપણે વાર્તા બનાવવાની હોય છે. વાર્તા તમે તમારા દાદીમા પાસેથી સાંભળી જ હશે, કેવી સરસ મજાની વાર્તા કરતા હોય છે. તો ચલો આજે હું પણ તમને એક સરસ મજાની વાર્તા કહું. તો ચલો તમે બધા તૈયાર છો? સરસ. અહીંયા પહેલું ચિત્ર જોઈએ. ચિત્રમાં તમે શું જોઈ શકો છો કે એક છોકરો છે તે તેની પથારીમાંથી ઉઠી રહ્યો છે. એ કેવી રીતે ખબર પડે કે તે ઉઠી રહ્યો છે? તો જોઈ શકાય છે કે બારીની બહાર પહાડોમાંથી એક સૂરજ દાદા ઉગી રહ્યા છે, પંખીઓનો કલરવ થઈ રહ્યો છે, એટલે કે આ ચિત્ર સવારનું છે. આ છોકરો છે એ સવારમાં ઉઠીને તેની પથારીમાં બેઠો છે. બીજું ચિત્ર જોઈએ. એ છોકરો ઉઠીને તરત જ પહેલું કામ સ્નાન કરવાનું કરે છે, એટલે કે તરત જ એ નાહવા જાય છે. બાળ દોસ્તો, આપણે પણ સવારમાં ઉઠીને પહેલું કામ નાહવાનું કરવું જોઈએ, ત્યારબાદ જ બીજા બધા કામ કરવા જોઈએ. તો જો આ છોકરો છે એ ઉઠીને પહેલું કામ સ્નાન કરવાનું કરે છે. ત્યારબાદ શું કરે છે? તો કે આ ચિત્રમાં જોઈ શકાય છે કે છોકરો કેટલા સરસ મજાના વ્યવસ્થિત સ્વચ્છ એવા કપડાં પહેરીને તેના દાદીમા સાથે ક્યાં જઈ રહ્યો છે? જોઈ શકાય છે હાથમાં એક પૂજાની થાળી છે. પૂજાની થાળી લઈને આપણે ક્યાં જઈએ? મંદિરમાં. વેરી ગુડ. આ છોકરો છે એ સરસ મજાના કપડાં પહેરીને, નાહી ધોઈને, તેના માથું છે એ સરસ મજાનું ઓળીને અને દાદીમા સાથે પૂજાની થાળી લઈને મંદિરે જાય છે. ત્યારબાદ આ શું કરે છે? આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક દાદા છે એ છોકરો અને તેની બહેન આ બંનેને કંઈક વાત કહી રહ્યા છે. બની શકે કે આ દાદા છે એ છોકરો અને તેની બહેન આ બંનેને વાર્તા કરી રહ્યા હોય. જોઈ શકાય છે ને કે દાદા છે એક ખુરશી પર બેઠા છે અને બંને બાળકો નીચે બેઠા છે. કેટલા ધ્યાનથી તેની વાતો છે એ સાંભળી રહ્યા છે. આપણે પણ આપણા દાદીમા જ્યારે વાતો કરતા હોય ત્યારે કેટલા ધ્યાનથી સાંભળતા હોય કે હવે આના પછી શું થશે, હવે આના પછી શું થશે. એ વાત સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આ ચિત્રમાં પણ દાદાની વાત કેવા શાંતિથી સાંભળી રહ્યા છે. ત્યારબાદ જોઈએ કે આ ચિત્રમાં એ છોકરાની ઘરે કોક મહેમાન આવેલું છે. એક ભાઈ અને એક બહેન આવેલા છે. તો આ છોકરો છે એ હાથમાં ટ્રે લઈને તેમાં પાણીનો ગ્લાસ લઈને તે મહેમાનને આપવા જાય છે. બાળ દોસ્તો, આપણે પણ આપણા મમ્મીની મદદ કરવી જોઈએ. જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તેને પાણીનો ગ્લાસ છે એ પહેલાં આપવો જોઈએ. ત્યારબાદ આ ચિત્રમાં જોઈ શકાય છે કે બગીચામાં રહેલા ફૂલ છોડને આ પાણી પાઈ રહ્યો છે. આપણા બગીચામાં ફૂલ છોડને આપણે નિયમિતપણે પાણી પાવવું જોઈએ. આપણે પણ દરરોજ પાણીની જરૂર પડે છે, એવી રીતે ફૂલ છોડ બધાને પાણીની જરૂર પડતી હોય છે. તો દરરોજ તો એ પાણી ક્યાંથી મેળવી શકે? તો આપણે એને વ્યવસ્થિત દરરોજ પાણી પીવડાવવું જોઈએ. આ બાળક છે એ સરસ મજાનું પાણી પીવડાવી રહ્યો છે અને જો એ પાણી નિયમિત પીવડાવશે તો એના ફૂલ છોડ છે એકદમ છે એ ફૂલથી ભરાઈ જશે અને એવા છોડ જોવાની મજા જ અલગ હોય છે. તો આપણે પણ રોજ અને નિયમિત પાણી પીવડાવવું જોઈએ. ત્યારબાદ આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક સરસ મજાની નાની એવી ઢીંગલી તેના મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. આપણે પણ આપણા મમ્મીને રસોઈ કામમાં મદદ કરવી જોઈએ, જેથી આપણા મમ્મીનું કામ હળવું થઈ જાય. ત્યારબાદ અહીં જોઈ શકાય છે કે આ છોકરી સરસ મજાનું વ્યવસ્થિત કપડાં પહેરીને તેના દાદા સાથે ક્યાંક બજારમાં જઈ રહી છે. આપણે પણ આપણા દાદા સાથે બજારમાં ફરવા જઈએ છીએ ને? હા, એ જ રીતે આ છોકરી પણ તેના દાદા સાથે બજારમાં ફરવા ગઈ છે. તો બાળ દોસ્તો, આ વિવિધ ચિત્રો ઉપરથી આપણને શું જાણવા મળે છે કે આપણે સવારમાં ઉઠીને પહેલાં તો સ્નાન કરવું જોઈએ, સ્નાન કરીને મંદિરે જવું જોઈએ,
દાદા અથવા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી જોઈએ, ઘરમાં કોક મહેમાન આવે ત્યારે તેને પાણીનો ગ્લાસ આપવો જોઈએ અને મમ્મીને રસોડાના કામમાં મદદ કરવી જોઈએ. આ બધી વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ.